મહાદેવભાઈ પવાર મારા મમ્મી પપ્પા આ ફ્લાઇટમાં હતા ને આવી રીતે દુઃખદ સમાચાર સાંભળીને બહુ એ થઈ ગયું છે. બીજું કે અમને જે પણ હોય એ અમને સુપૃત કરે તો સારું. સરકારને એટલી મારી રિક્વેસ્ટ છે. અને મહાદેવ ટી પવાર અને આશાબેન એમ પવાર એ મારા મમ્મી પપ્પા હતા. એ ફરવા માટે જતા હતા. છોકરો છે નાનો ભાઈ. તમારો ભાઈ રહે છે? જી. પ્રથમ વખત જ જતા હતા? પ્રથમ વખત. મારું નામ છે મહેશ સુખદેવ પવાર. હું મહાદેવ તુકારામ પવાર અને આશાબેન મહાદેવ પવાર એ મારા કાકા કાકી હતા. એમનો ભત્રીજો હતો. એમને દુર્ઘટના થઈ, એમાં એમનું અવસાન થયું છે. હજુ સુધી અમને કાલે અમે જેવી રીતે અમને 1:45 વાગે ખબર પડી, અમે તો એરપોર્ટ પર ગયા. એરપોર્ટ પરથી અમને એવી ખબર મળી કે એ સિવિલ હોસ્પિટલ ગયા. અમે સિવિલ હોસ્પિટલમાં ગયા. 4:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી અમને જસ્ટ એટલું ભીડભાડ પર નથી, એટલે એ કંટ્રોલમાં ના થઈ શક્યું, એટલે અમે ફરતા હતા. છેલ્લે અમને એવી ખબર મળી કે તમે 58 બોડીમાં એમનું નામ નહોતું, એટલે છેલ્લે તમે DNA ટેસ્ટ કરો. DNA માટે તમે બ્લડ આપો. બ્લડ આપ્યા પછી જે હશે 72 કલાક પછી પ્રોસિજર થશે. તો એમને સપોર્ટ સારો હતો, બધી કાર્યવાહી સારી હતી, બધી રીતે. અમારી એટલી રિક્વેસ્ટ છે, આ દુર્ઘટના થઈ છે એના લીધે એમની બોડી કેવી રીતે છે, શું છે, કશું ખ્યાલ નહીં. અમને એટલો સપોર્ટ જોઈએ કે ખાલી એમને બોડીનો જે પણ હશે, જે પાર્ટ્સ હશે, શું હશે, એ અમને પ્રોપર એવું પણ નહીં કહેતો. કેમ કે તમે આપેલો છે, બ્લડ આપેલું છે, હમણાં છોકરાનું બ્લડ આપેલું છે, એટલે બ્લડ પરથી તો બોડીના પાર્ટ્સ તો મળી શકે. નો ડાઉટ કેટલું રીતે નુકસાન થયું છે, શું છે, ખબર નહીં. ખાલી એક પ્રોપર રીતે અમને ખાલી એમનો પાર્ટ્સ મળે કે જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે છે ને, એમનું જે વિધિ છે એ અમે કરી શકીએ. એટલો ખાલી સપોર્ટ જોઈએ. એટલો સપોર્ટ ખાલી તંત્ર અમને આપે, એ જ અમને રિક્વેસ્ટ છે, બીજું કંઈ નહીં. આમાં તમારાથી નો ડાઉટ આટલી મોટી પ્રોસિજર 72 કલાકમાં, હજુ એક દિવસ લઈ લો, 72 કલાકનો હજુ એક દિવસ લઈ લો, પ્રોપર વેથી. કેમ કે આ શું છે, હિન્દુ સંસ્કૃતિની ભાવના છે, એમાં કોઈ અને એવી રીતે મને પણ થાય કે એમનું 10 પિન કર્યું, એમની 13મી વિધિ કરી, બધી રીતે કરે. અને એક અમારા 2 છે, એમના મમ્મી પપ્પા પણ એમના છે, મારા એ છે. એટલે અને છેલ્લે આ કંઈ ભાવનિક શબ્દો નથી, જે છે ફેક્ટ છે. એટલે સપોર્ટ કરો તમે, બસ બીજું કંઈ નહીં. બસ એટલી અમારી રજૂઆત છે સાહેબ. જય મહારાજ.